સુરત હજીરા રો ફેરી ખાતે ફરી એક વખત વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. હજીરા પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી 18 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ટ્રકમાં ભરેલા MS સ્ક્રેપની નીચે છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો એકંદરે ₹1,09,000થી વધુનો હોવાનું ખુલ્યું છે. હજીરા પોલીસ સ્ટેશનને બાતમી હકીકત મળી હતી કે સુરત તરફથી આવતી અશોક લેલન કંપનીની ટ્રકમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરાયેલ છે અને તે રો ફેરી મારફતે ભાવનગર તરફ જવાનો છે. આ બાતમીના આધારે હજીરા સ્થિત રો ફેરીના પાર્કિંગ ખાતે પોલીસની સર્વેલન્સ ટીમે વોચ ગોઠવી અને સંદિગ્ધ ટ્રકને અટકાવી ચકાસણી હાથ ધરી હતી. ચકાસણી દરમિયાન ટ્રકમાં MS સ્ક્રેપ ભરાયેલું જોવા મળ્યું હતું, પરંતુ ગુપ્ત રીતે છુપાવેલી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હતી. કુલ 113 વિદેશી દારૂની બોટલો ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડ સાથે મળી આવી હતી, જેની કિંમત ₹1,09,473 આંકવામાં આવી છે. આ ઉપરાંત ટ્રકમાં રહેલું MS સ્ક્રેપ, જેનું વજન 16.16 ટન છે, તેની કિંમત ₹7,02,926 દર્શાવવામાં આવી છે. પોલીસે ટ્રક નંબર GJ3BT 9669, જેની કિંમત ₹10 લાખ, દારૂની બોટલો, 2 મોબાઈલ ફોન જેની કિંમત ₹20,000, આધાર કાર્ડ નંગ 2, RC બુક નંગ 1 તથા સ્ક્રેપના વે બિલ સહિતની તમામ દસ્તાવેજી વિગતો કબજે કરી છે. કુલ મળીને 18,32,399ના મુદ્દામાલની હેરાફેરી થઈ રહી હતી. આ કેસમાં પોલીસે 2 આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં વિમલભાઈ ધીરુભાઈ ડોંગા તથા કિરણભાઈ પુધાભાઈ ભાટિયાનો સમાવેશ થાય છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.